સુરત શહેરના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સરકાર ઉપર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. તો પહેલા કારને 10 મિનિટ સુધી ગોળગોળ ફેરવી હતી અને બાદમાં આરોપીએ કારથી પોલીસની PCR બોલેરો સાથે ભયાનક અથડામણ કરી હતી. તો આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો, જેની સુરત શહેર ભેસ્તાન પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી. તો પોલીસની સર્વિસ બાદ ટેણી સરખી રીતે ચાલી પણ શકતો ન હતો અને જે પોલીસકર્મીને મારી નાખવાની ધમકી આવી હતી તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો. ત્યારે શહેરના 3 અને વલસાડના પારડીમાંથી એક મળી કુલ 4 થી વધુ ફરિયાદ બુટલેગર યુસુફ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. તો પોતાના વિસ્તારનો દાદા સમજી રહેલા યુસુફની ધરપકડ બાદ 4 બદલાઈ ગઈ હતી. તો પોલીસ સર્વિસ બાદ યુસુફ સારી રીતે ચાલી શકતો પણ નહોતો, ત્યારે વારંવાર બેસવા માટે તે આજીજી કરી રહ્યો હતો. જે પોલીસને મારી નાખવાની ધમકી આપી હતી તે જ પોલીસ સામે તે બેસવા માટે રજૂઆત કરતો નજરે પડ્યો હતો. તો ધરપકડ બાદ જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેની બધી એકડી નીકળી ગઈ હતી. તો આરોપી ઉપર 4 થી વધુ ગુના નોંધાયા છે, જેથી પ્રિસ્ક્રિપ્શન ક્રાઇમની કાર્યવાહી પણ હાથ ધરાશે. આ કાર તેના મિત્રની હોવાનું હાલ તેણે જણાવ્યું છે, પરંતુ તે બાબતે પણ પોલીસ તપાસ કરશે હોવાનું જણાવાયું હતું. 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધ એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે. આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી. એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે PCR વાનને જાણ કરી. PCR વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ PCR વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી PCR વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા. એની પાછળ PCR વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ PCR વાન જતી હતી. અને પછી આરોપીએ PCR વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ એ આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા. એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. એ બાબતે આ ગુનો દાખલ થયેલો હતો. આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે. આરોપીની ભત્રીજી હતી, એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો. એટલે આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો. એ ગાડીની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે આપની સમક્ષ શેર કરવામાં આવશે. 3 થી 4 કેસો થયા છે, હવે આગળની શું કાર્યવાહી રહેશે આ આરોપી?
મેં જેમ આપને જણાવ્યું કે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે. સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે. એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટેસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે. આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડની દલાલીનું કામ કરે છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.